વાસ્તુમાં કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, જેવી રીતે એક થઈ ગયું દિશા, બીજું થઈ ગયું ખૂણા, એન્ટ્રી, ટોયલેટ, કિચન. લોકો ભૂલ કરે છે એન્ટ્રી જોવામાં. તમે ઘરના દરવાજે ઉભા રહી અને કંપાસ ખોલો છો તો એ ખોટું છે. તમારે બ્રહ્મસ્થાન કાઢવાનું છે. બ્રહ્મસ્થાન કઈ રીતે નીકળે? એક સિમ્પલ ટેકનિક આપી દો કે ભાઈ તમારા ઘરમાં ટાઇલ્સ છે, એક લેન્થની ટાઇલ્સ લેવાની, એક વિડ્થની લેવાની. એ બંને જ્યાં પરપેન્ડિક્યુલર ભેગી થાય, અડધી થાય, એ જ્યાં ભેગું થયું એ તમારું મોટું બ્રહ્મસ્થાન આવી ગયું. બ્રહ્મસ્થાનમાં ઉભા રહી અને આપણે કંપાસ ખોલવાનું. કંપાસ ખોલતી વખતે સૌથી મોટી ભૂલ જે આજના જમાનામાં થઈ રહી છે કે આપણે એક 100 રૂપિયાનો 200 રૂપિયાનો કંપાસ લાવીએ છીએ, જે મેગ્નેટિક કંપાસ કહેવાય છે. આખું વાસ્તુ જે છે એ ટ્રુ નોર્થ ઉપર બેઝ છે. તમારે જોવાનું છે કે આજુબાજુ કોઈ મેગ્નેટ તો નથી ને. તમારો ફોન કે તમારા કોઈ પણ ગેજેટ્સ એ પણ આજુબાજુ હશે તો તમારો નોર્થ સાચો નહીં પકડાય. હવે તમે આજના જમાનામાં જે આર્કિટેક્ટ લોકો બનાવે છે એમાં કેવું છે કે બ્રહ્મસ્થાનમાં મોસ્ટલી બધાને ડાઇનિંગ આવતા હોય છે. તો ડાઇનિંગમાં તમે કંપાસ નીચે મૂકશો તો નીચેવાળાનો પંખો હશે, પંખામાં આવે હેવી મેગ્નેટ, તો એ તમારી નોર્થ બગાડી નાખશે. તમારે હાથમાં જ પકડીને રાખવાનો છે. તમારી આસપાસ કોઈ પણ પ્રકારનું કોઈ ગેજેટ ના હોવું જોઈએ અને પછી તમારે જોવાનું છે કે તમારી દિશાઓ ક્યાં કઈ દિશાઓ આવે છે.